ગાંધીનગર ખાતે આજે જ્યારે ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને 1101 ટ્રેક્ટરો લઈને જ્યારે ખેડૂતો પહોંચવાના છે તેની પહેલા હવે ખેડૂત આગેવાનોનું નિવેદન સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતો અને મોરબીના જેતપરના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આ પાવર ગ્રીડ કંપનીઓ સામે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે અને હવે આજે જ્યારે ખેડૂતો ગાંધીનગર કૂચ કરી રહ્યા છે ને તેવા સમયમાં હવે સુરેન્દ્રનગરના જે છે ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા જે છે તે પહોંચી ચૂક્યા છે અને ખેડૂતોની વચ્ચે જઈને અત્યારે ખેડૂતોનો ઉત્સાહ કેવો છે, ખેડૂતો કેવા પ્રકારનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તેને લઈ જ્યારે તે ખેડૂતો પાસે પહોંચ્યા અને ત્યાં પહોંચીને ખેડૂતોનું શું કહેવું છે એકવાર તે સાંભળી લઈએ। મારું નામ ભરતસિંહ ઝાલા, હું કિસાન આગેવાન। અમારું સંગઠન ક્રાંતિ છે। રૂકે ન જો, ઝુકે ન જો, ફૂટે ન જો, વही ઇન્કલાબ है, जुल्म का जवाब है। બિલકુલ, ટી શર્ટ પહેર્યું છે, લખ્યું છે ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજદૂરો અને પશુપાલકો તેમજ માછીમારી કરનાર મજદૂરના જીવનમાં સુખ સમૃદ્ધિ માટે યોગ્ય કૃષિ નીતિ બનાવી અમલ કરો। લાગે છે કે અહીંયા જે આ પાવર ગ્રીડ કંપનીના થાંભલા નાખવામાં આવે છે કંઈક ખેડૂતોને મળશે એમ કે ખાલી એમને પોતાના જમીન છે એ જ આપી દેવાની પ્રાઇવેટ કંપનીને? આજે બહુ મહત્વની વાત છે। સમગ્ર ગુજરાતમાંથી કિસાનો આજે ઉમટી પડ્યા છે કે મોગલોએ, અંગ્રેજોએ કે અકબરે પણ ખેડૂતોની જમીન છૂટવી નહોતી। આજે દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવવાનું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રાઇવેટ કંપનીઓને ગુજરાતના ખેડૂતોની જમીનમાં વીજપોલ નાખી રહી છે। ખેડૂતોની મંજૂરી વગર સુપ્રીમ કોર્ટના ચુકાદા, હાઈકોર્ટના ચુકાદા અને ભારતીય બંધારણની કલમ 21 મુજબ ખેડૂતોને પણ જીવન જીવવાનો અધિકાર છે। એ જીવન જીવવાનો અધિકાર પણ આ સરકાર છીનવી લે છે। એટલે અમે કોઈ પણ પક્ષમાં નથી, કોઈ પક્ષને મજબૂત કરવા માટે અમે નથી આવ્યા, પણ હવે કહેવા આવ્યા છીએ કાલે બાદલ છાયે, સંઘર્ષ કે દિન આયે। ગુજરાત સરકાર વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા રોકડા આપે, વાયરનું ભાડું બજાર કિંમતનું 6 ગણું આપે, ખેડૂતના દેવા નાબૂદ કરે। સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ કપાસના 20 કિલોનો 3500, મગફળીના 3500, ઘઉંના 2000, ડાંગરના 1600, બાજરીના 1200, મકાઈના 1500 એ ભાવ આપે। અને સાથે સાથે અમે એ પણ કહેવા આવે છે કે દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા કોઈ નીતિ નથી। તો મોદી સરકારને કહેવી છે કે રાજ્યના આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓ અને માતાઓને માંડ સરપંચ જેવી એવી આર્થિક મદદ કરે। આ તમામ વાતે લઈને આજે ગુજરાતના ખેડૂતો ઉમટી પડ્યા છે। રૂકે ને જો, ઝુકે ને જો, દબે ને જો। સરકારને એમ હતું કે ખેડૂત આગેવાનોને ફોડી નાખી એટલે આંદોલન ઠપ થઈ જાય, એ વસ્તુ નથી દોસ્તો। સરકાર, આ દેશ મારો, તમારો ને આપણા સૌનો છે। ભારતીય બંધારણની કલમ 21 તો વાંચો। ખેડૂતોને હકે જીવવા દો, મહેનતનો રોટલો ખાવા દો, એ કહેવા માટે અમે આવ્યા છીએ। અમારે ગાંધીનગર નથી જોતું અને સાથે પણ એ કહેવાની છે કિસાન વિરોધી એ સરકાર નહીં ચલેગી, નહીં ચલેગી। આ જ ખેડૂતોએ ભાવનગરના મહારાજા ખેડૂતોને બળદ આપી દીધા હતા, ચોરીથી હતું, અને આ સરકાર ખેડૂતોના ડેલા ચોરાવે છે, ડેલા તોડી નાખે છે। વોટ મીનિંગ? કોની આઝાદી? ये आजादी झूठी है, लुटेरों को चांदी है, साथियों लूट को मिटाना है, इनकलाब लाना है। આ ઇન્કલાબી તાકાત છે વ્યવસ્થા પરિવર્તન માટે। ખેડૂતો ભગતસિંહનું સપનું શું હતું કે આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સોનો ખેડૂતોને આપવામાં આવે, એના બદલે આજે ખેડૂતોની જમીન ઝૂંટવીને ખાનગી કંપનીઓને આપવામાં આવ્યા છે। કોની આઝાદી અને કોના ભોગે? એટલે વિકાસ, આવક બમણી થઈ છે પણ ખેડૂતને તો અડધા કરી નાખ્યા। અમારો જય જવાન જય કિસાન છે। અમે કોઈ પક્ષનું બેનર બાંધતા નથી અને ખેડૂતોના હિતમાં, કિસાન हित में बात करेगा वही देश में राज करेगा। કિસાન હિતમાં જો કોઈ રાજ નહીં કરે, કિસાન હિતની કોઈ વાત નહીં કરે, એ સરકાર બધી ગઈ છે। તખ્ત ગયા, તાજ ગયા અને કઈ ગદ્દારો સરકાર ઉઠલી પડી। બીજા રાજ્યોમાં ખેડૂતો, ભારતીય જનતા પાર્ટીની સરકારે બીજા રાજ્યોમાં દેવા નાબૂદ કર્યા છે, તો ગુજરાત સરકાર ખેડૂતના દેવા નાબૂદ કેમ ન કરી શકે? ઉત્પાદનના ભાવ, અને પહેલો પ્રશ્ન અત્યારે એ છે કે વીજ પોલ કંપનીઓને હટાવો અને ગુજરાત બચાવો। વાત કરો કે સોમનાથમાં હમીરસિંહ ગોહિલે સોમનાથને મંદિર બચાવવા માટે શહીદ થયા, અને આજે આજ શેતાન સરકાર ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખે છે। શરમ આવી જોઈએ, શરમ। આપણે મેં જે કીધું ને ગાંધીજીનું, વૈષ્ણવજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પણ દુઃખ એ ઉપકાર કરે। તો મન આ ગાંધીજીના ગુજરાતમાં અમે ખેડૂતોને જમીન ટોચ મળે તેમાં દરબારોએ જમીન આપી,
હજી જમીન પાછી નથી માંગી અને અમે જમીન આપી ખેડૂતોને અને એ જમીનમાં વીજપોલ કંપની નાખે તો ગુજરાતના ક્ષત્રિયો પણ કહે છે કે ચોરો હવે ભારત છોડો. હવે અહીંયા તમે જે રીતે ખેડૂત આગેવાનને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એવી જ કહેવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અલગ અલગ વિસ્તારમાં રોકવાનો પ્રયાસ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા કેટલાક ખેડૂતોની અટકાયત કરવામાં આવી રહી છે. યાત્રા વધુ આગળ ના વધી શકે તેને લઈ હવે સરકાર દ્વારા આ કાવા દાવાની નીતિ જે છે અપનાવવામાં આવી રહી છે. એટલે આ તમામ બાબતોની વચ્ચે હવે જ્યારે ખેડૂતો આજે ગાંધીનગર પહોંચે છે અને પહોંચીને ઉગ્ર વિરોધ કરે છે ત્યારે શું સરકારને શાનમાં સમજી જાય છે કે નહીં, સરકાર કયા પ્રકારના પગલાં લે છે, સરકાર દ્વારા ખેડૂતોની વાતો સાંભળવામાં આવે છે કે નહીં, એ તમામ બાબતો પર નજર રહેશે. પરંતુ સૌ પહેલા વાત એ છે કે હવે આ ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચશે કે કેમ, આ સૌથી મોટો એક સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે. હવે જોવાનું આખા મામલામાં એ રહેશે કે જ્યારે ખેડૂતો પહોંચી રહ્યા છે ને એના બાદ સરકારનું વલણ શું હશે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.